ન્યૂઝમાં હું જીગર આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી। ભારે વરસાદે સુરેન્દ્રનગર અને વલસાડમાં તારાજી સર્જી છે। જી હા, જ્યાં કહી શકાય કે ચારે બાજુ વરસાદ થઈ રહ્યો છે, જ્યાં વડોદરા એનડીઆરએફની 2 ટીમો પણ રવાના થઈ ગઈ હતી। બચાવ કામગીરી માટે આ ટીમો રવાના કરાઈ ગઈ હતી। એનડીઆરએફની એક ટીમ સુરેન્દ્રનગરમાં અને એનડીઆરએફની બીજી ટીમ વલસાડમાં મોકલવામાં આવી છે અને આ ટીમોમાં 40 જવાનોનો સમાવેશ કરાયો છે। કહી શકાય કે વરસાદની આ પરિસ્થિતિને જોતા આગળના સમયમાં હજુ વિકટ બને તેવી પરિસ્થિતિ છે। બચાવ કામગીરી માટે એનડીઆરએફની 2 ટીમને રવાના કરી દેવામાં આવી છે, જેમાંથી એક ટીમ સુરેન્દ્રનગરમાં અને એક ટીમ વલસાડ પહોંચી ગઈ છે। તો બંને ટીમોમાં લગભગ 40 જવાનોનો સમાવેશ થાય છે। આપ જોઈ શકો છો જે પરિસ્થિતિ છે, જે રીતે ગુજરાતમાં ચારે બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે। જળબંબાકાર થઈ ગયું છે। લગભગ એક જ દિવસની અંદર મોટાભાગના શહેર તથા જિલ્લાઓમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ વરસતા એનડીઆરએફની 2 ટીમને હાલ રવાના કરી દેવામાં આવી છે।